ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 TYBSc નું યુનિટ નંબર 1 સિમેટ્રી, જેના આગળના લેક્ચરોમાં આપણે ડિસ્કસ કરેલું છે મુખ્ય ભ્રમણઅક્ષ. હવે મુખ્ય ભ્રમણઅક્ષના લગભગ આપણા 3 લેક્ચર ગયા છે. જો ના જોયા હોય તો એ જોઈને પછીથી આ લેક્ચર જોજો, નહીં તો એ જોયા વગર આ જોશો તો કંઈ ફરક પડવાનો નથી. અને ચેનલને સબસ્ક્રાઈબ બી ના કરી હોય તો કરી દેજો. તો મુખ્ય ભ્રમણઅક્ષની વાત કરીએ તો આપણે પહેલો મોલેક્યુલ ડિસ્કસ કર્યો હતો. તો મુખ્ય ભ્રમણઅક્ષની ડેફિનેશન એવી કહેતી હતી, એવું કહેવાતું હતું કે અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ડિગ્રીનું ભ્રમણ આપતા જો મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે તો આ અક્ષને મુખ્ય ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. તો આપણે પહેલો મોલેક્યુલ લીધો તો BCl3. તો આ BCl3 આકાર છે આનો સમતલીય ત્રિકોણ. આ રીતનો આકાર છે, એટલે કે બોરોન અને 3 Cl આ રીતના છે. હવે મેં બધા અભિન્ન બંધારણ કઈ રીતના આવે છે એ ડિસ્કસ કરું નહીં, ડાયરેક્ટલી જ મેં મુખ્ય ભ્રમણઅક્ષ મૂકીશ. બરાબર છે. તો મુખ્ય ભ્રમણઅક્ષ અણુમાંથી પસાર થતી અને અણુને લંબ એવી અક્ષ કલ્પીશ, એટલે કે BCl3 અહીંયા આમ Cl1, Cl2 અને Cl3 અહીંયા રોટેશન આપતા હતા કેટલાનું 120 ડિગ્રીનું, એટલે કે થીટા આ n બરાબર ફાઇન્ડ આઉટ કર્યો કે 360 ડિવાઈડ બાય થીટા, એટલે કે થીટાની વેલ્યુ કેટલી હતી 120, 360 ભાગ્યા 120, એટલે કે આન્સર આવશે 12 36, 3 આન્સર આવશે 0 0 કેન્સલ. તો Cn બરાબર C3 થતું. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ, બીજો મોલેક્યુલ ડિસ્કસ કર્યો તો PtCl4. કયો? PtCl4 કોમ્પ્લેક્સ છે -2. તો આ PtCl4 એટલે કે જ્યારે પણ અણુ સમતલીય હોય, સમતલીય તો લંબ અક્ષ એટલે કે આમાં આમ જ પસાર કરવાની, રોટેશન આપીશ એટલે કે Cl1 અહીંયા જશે, Cl2 અહીંયા જશે, Cl3 આ ડિસ્કસ આગળના લેક્ચરોમાં કરેલું છે. ના જોયું હોય તો જોઈ લેજો, ડાયરેક્ટલી ખબર પડે નહીં. અહીંયા ફટાફટ તમને એવું લાગશે કે ઉપરથી જાય છે બાઉન્સ, પણ બાઉન્સ ના જાય એના માટે આગળના લેક્ચર જોજો. પ્લેલિસ્ટમાં છે સિમેટ્રીના 4 લેક્ચર. PtCl4, Cl1, Cl2, Cl3, Cl4 મુખ્ય ભ્રમણઅક્ષ અણુ કેવો છે? આ PtCl4 નો સમતલીય અણુ. જ્યારે પણ સમતલીય અણુ લઈએ એટલે કે અક્ષ કેવી આવે? લંબ અક્ષ. એટલે કે મેં ડોટેડ લાઈનથી આમ લંબ દોરું, ડોટેડ લાઈનથી આમ પસાર થતી, ડોટેડ લાઈનથી. અને રોટેશન આપવાનું એન્ટી ક્લોકવાઇઝ. Cn બરાબર અહીંયા 90 નું રોટેશન આપીશ. કેટલાનું? 90. તો અહીંયા 360 ડિવાઈડ બાય 90 કરીશ, 9 ચોકે 36, એટલે કે Cn બરાબર 4. 4 રોટેશન આપશે, 4 અભિન્ન બંધારણ મળશે. આમાં કોઈ બી બીજી રીતે અક્ષિસ પસાર કરીને જોજો, 4 મેક્સિમમ અભિન્ન બંધારણ મળે નહીં. બરાબર છે. ત્યાર પછી Cn બરાબર મુખ્ય ભ્રમણઅક્ષ Cn બરાબર C3 ફાઇન્ડ આઉટ કરી દી, Cn બરાબર C4. ત્યાર પછી ત્રીજો મોલેક્યુલ લીધેલો આપણે સાયક્લોપેન્ટેન. આ ભાઈ પણ કેવો છે? સમતલીય. કયો? સાયક્લોપેન્ટેન. આ સાયક્લોપેન્ટેન ભાઈ છે તે પણ સમતલીય અણુ કોઈ પણ આવે એટલે કે લંબ અક્ષિસ પસાર કરો. મેં 1 2 3 4 5 આ રીતનું નંબરિંગ કરીને Cn બરાબર કેટલે ફાઇન્ડ આઉટ કરી? C5. ખબર પડે, સિમ્પલ છે. ત્યાર પછી એના પછી એક મોલેક્યુલ મેં કીધેલું કે આમાં એંગલ છે 72 ડિગ્રીનો. કેટલો? 72, એટલે કે 360 ડિવાઈડ બાય 72 કરીશું તો n બરાબર મળશે કેટલા? 5. તો Cn બરાબર C5. 5 રોટેશન મળશે, એટલે કે 5 અભિન્ન બંધારણ મળશે. 5 અભિન્ન બંધારણને અંતે આપણને એઝ ઇટ ઇઝ એટલે કે તદેવ સ્થિતિ મળશે. એટલે કે કહેવાશે આ ભાઈમાં Cn બરાબર C5 5 બંધારણ અભિન્ન મળે છે. એટલે કે Cn બરાબર મુખ્ય ભ્રમણઅક્ષ કઈ થશે? C5.
ત્યાર પછી બેન્ઝીન. કોણ? બેન્ઝીન. લખું છું મેં મોલેક્યુલ, ચોથા નંબરનું મોલેક્યુલ. જ્યાં સુધી મુખ્ય ભ્રમણ અક્ષ નહીં આવડે ત્યાં સુધી સિમેટ્રી આવડવું ટફ છે. આમ તો આ ભાઈમાં મુખ્ય ભ્રમણ અક્ષ, આ અણુ પણ સમતલીય એટલે લંબ જ પસાર કરવાની અક્ષ, અને 1 2 3 4 5 અને 6 અને રોટેશન 6 રોટેશન આવશે. 6 અભિન્ન બંધારણ, મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ લંબ પસાર કરશો તો જ મળશે. કેમ કે કન્ડિશન એપ્લાય છે કે અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ θ ડિગ્રીનું ભ્રમણ આપતા જો મેક્સિમમ સંખ્યામાં મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે તેને જ મુખ્ય ભ્રમણ અક્ષ કહેવાય. તો અહીંયા Cn બરાબર C6 રોટેશન થશે. કેટલાનું ખબર છે? 360 ડિગ્રીનું રોટેશન. 36 બરાબર છે. હવે એક ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ મસ્ત જોવાનો છે કે સપોઝ આ થયું CN6 એટલે કે આપણે ફાઇન્ડ આઉટ કેટલું કર્યું તે મેં લખી દઉં. અહીંયા આપણે C3 ફાઇન્ડ આઉટ કરી, C4 કરી, C5 કરી, C6 કરી. બરાબર છે. તો એક મોલેક્યુલ બીજો ડિસ્કસ કરીએ કે રેખીય અણુ હોય. કેવા? રેખીય. તો આ રેખીય અણુમાં મુખ્ય ભ્રમણાક્ષ ફાઇન્ડ આઉટ કર્યું હોય તો કઈ રીતે થાય તે? રેખીય સપોઝ અણુ છે આપણા જોડે CO2 કેવો છે આ ભાઈ? રેખીય. કેવો? રેખીય. મેં મોલેક્યુલ દોરું છું. કાર્બન ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આ ભાઈનું સ્ટ્રક્ચર આવું આવે. હવે મુખ્ય ભ્રમણાક્ષ એવી નક્કી કરવાની કે અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની દિશામાં θ ડિગ્રીનું. હવે મારે આ ભાઈને રોટેશન આપવું હોય તો અહીંથી આમ આપવું હોય, આમ રોટેશન. બરાબર. તો કેટલા? 1 આ મોલેક્યુલ એટલે કે આમ છે, આ પેન બંધ છે, જો નીચેની સાઈડ ઓક્સિજન છે ને આમ. તો આમ રોટેશન આપું તો આટલું રોટેશન થાય 90 થાય, આમ થાય તો 180 નું રોટેશન આપું. 180 આ O1 અને O2 ગણું 180 નું રોટેશન આપું તો થાય કેવું કે ભાઈ O2 પર આવશે ને નીચે O1 જશે. કેટલાનું રોટેશન? 180 એન્ટી ક્લોકવાઇઝ. ફરીથી 180 નું રોટેશન આપું. આ ગણો ઢક્કનવાળી સાઈડ O1 છે. બરાબર. તો આમ ફરીથી 180 નું રોટેશન આપું તો એઝ ઇટ ઇઝ એટલે કે આપણને કઈ સ્થિતિ મળે? O1 અને O2 ની કઈ સ્થિતિ? તદેવ સ્થિતિ. એટલે કે અહીંયા ભ્રમણ કેટલા થાય? અહીંયા બે ભ્રમણને અંદર તદેવ સ્થિતિ મળી એટલે કે 180 નું રોટેશન એટલે કે Cn બરાબર કેટલું થશે? C2 થશે. એટલે કે C2 1 પહેલું રોટેશન અને C2 2. તો આપણી કન્ડિશન એવું કહે છે કે મેક્સિમમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળવા જોઈએ. તો આ અક્ષ મારાથી ના ગણાય. કેમ કે બીજી રીતે મેં એના મેક્સિમમ બંધારણ લાવી શકું છું. જો આ અક્ષ લઉં એ નહીં ચાલે. કેમ? આના કરતાં બીજું અક્ષિસ આમ પસાર કરું તો અહીંયા રોટેશન આપું, ગમે તેટલું રોટેશન આપું. સપોઝ 0.00001 નું રોટેશન આપું તો ભાઈ રોટેશન આપીશ ને તો રોટેશનને અંતે O1 O2 આવું જ થશે. કેવી રીતે જોઈ લઈએ. હા ભાઈ પાકું છે. છોડો, આ બે છે બરાબર આ રીતમાં. હવે સેન્ટરમાં મેં કાર્બન છે નહીં મારા જોડે, કેમ કે કન્ડિશન એવી છે નહીં, મેં મોલેક્યુલ બી બનાવ્યો નહીં તો થાય નહીં. પણ આ O1 અને O2 હવે મેં 0.0 એટલે કે થોડું રોટેશન આપું. મોલેક્યુલ દેખાય કેવો? આના જેવો દેખાય છે. વચ્ચે કાર્બન છે એવું ઇમેજિનેશન કરજો, કેમ કે સબ્જેક્ટ હતા આપણો ઇમેજિનેશન. તો થોડુંક આપીશ 0.0 નું. 0.00 ગમે તેટલાનું પાછળ 0 લગાવો, જેટલા લગાવો એટલા. તો મેં આ ભાઈને n ફાઇન્ડ આઉટ કરવા હોય તો n બરાબર 360 ડિવાઈડ બાય 0.00000
મારે 0 0 બહુ બધા લેવા જ ભાઈ, તો 0 0 ગમે તેટલા મૂકો ને તો આનો આન્સર આવશે કેટલો? ઇન્ફિનિટિવ. તો આ ભાઈની અક્ષ Cn બરાબર C ઇન્ફિનિટિવ, એનું પહેલું રોટેશન થશે C ઇન્ફિનિટિવ 1. તો હવે બીજું રોટેશન આપીશ, તો બીજું રોટેશન આપું, તો બીજું રોટેશન એટલે કે 0.0000 જેનું રોટેશન હોય તેનું થોડું થોડું રોટેશન આપ્યા કરી. કેટલા 0 લગાવ્યા છે? 1 2 3 ને 4 ને 3 7 0 લગાવ્યા, 3 ને 3 6 ને 1 આ 7મું 0 ના. તો આમ કરું તો આ ભાઈ થોડુંક જ રોટેશન આપીશ, તો આ ભાઈમાં શું થશે? દેખાય છે અભિન્ન, અભિન્ન મોલેક્યુલ દેખાય છે, જેવો છે એવો ને એવો, પરંતુ આ અભિન્ન દેખાય છે. તો આ ઇન્ફિનિટિવ એટલે કે આ 0 થોડું થોડું રોટેશન આપે કરું, તો આ C ઇન્ફિનિટિવ 2. તો આ ભાઈને કન્ટિન્યુ રોટેશન આપી ગયું, ઇન્ફિનિટિવનું રોટેશન આવશે C ઇન્ફિનિટિવ બરાબર C ઇન્ફિનિટિવ એટલે કે મોલેક્યુલ એઝ ઇટ ઇઝ આમ રહેશે, એટલે કે તદેવ સ્થિતિ આવતા હોય. તો આ ભ્રમણ અક્ષ કઈ રહેશે? આ ભાઈની રેખીય અણુની ભ્રમણ અક્ષ કઈ થાય ખબર છે? કઈ રેખીય અણુ કોઈ પણ આવે તો એની ભ્રમણ અક્ષ Cn બરાબર C ઇન્ફિનિટિવ કઈ થશે? C ઇન્ફિનિટિવ. એટલે મેં ઉમેરી દઉં આમાં C ઇન્ફિનિટિવ અક્ષ પણ જોઈ લીધી આપણે, ખબર પડે એકદમ સિમ્પલ છે. એટલે આ સિમ્પલ મોલેક્યુલ છે, આમ છે તો આને સહેજ જ રોટેશન આપો, એટલે કે થોડું 0.00 સમથિંગમાં આપીશ, એટલે કે 0.0 આનાથી ભાગીશ તો થશે ઇન્ફિનિટિવ મળે, તો C ઇન્ફિનિટિવ. કોઈ બી રેખીય મોલેક્યુલ હોય, સપોઝ બીજો મોલેક્યુલ મેં દોરું કે HCl, આ છે એક, આ બીજો HCl. હવે મેં HCl ને ગોળીય આકારમાં દર્શાવું, હાઇડ્રોજન ગોળીય સ્વરૂપ, અને Cl થોડો મોટો હશે આ રીતનો Cl. તો આની ભ્રમણ અક્ષ આમ તો લઈ લેવાય, કેમ કે બદલાઈ જશે, તો આમ જ લઈશ. તો આને પણ રોટેશન આપું કેવું? એન્ટી ક્લોકવાઇઝ. તો Cn બરાબર આની પણ C ઇન્ફિનિટિવ થશે, 0.0 સમથિંગનું રોટેશન, 0.00000 ડોટ 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 સમથિંગનું રોટેશન આવું, એટલે કે એકદમ થોડું રોટેશન આપું તો HCl ના ગોળીય આકાર જોઈએ ભાઈ. પરમાણુ હોય, પરમાણુના ગોળીય આકાર પર પરમાણુ ક્રમાંક આનો ઓછો છે એટલે એનું કદ નાનું છે, આનું મોટું છે. એ તો આવા જ કોષ્ટક ભણાવશે, એમાં ખબર હશે, ના ખબર હોય તો ભણજો ફરીથી, બુકો તો છે આપણા જોડે. તો આ ભાઈ દેખાશે કેવો? H ને Cl આ મોટો. કન્ટિન્યુમાં આવું રોટેશન આપ્યા કરીશ તો આ ભાઈ ફરીથી રોટેશન આપું તો આ HCl કેવો? એઝ ઇટ ઇઝ H, અને આ Cl એવો ને એવો. તો કન્ટિન્યુમાં છે કે HCl એવો ને એવો, એટલે કે તદેવ સ્થિતિ આવે, પણ કેટલા રોટેશનને અંતે ઇન્ફિનિટિવ રોટેશન મળે, જેટલા રોટેશન કરાવે એટલે કે Cn બરાબર C ઇન્ફિનિટિવ થશે, બરાબર. તો આપણે C3 C4 C5 C6 બેન્ઝીનનું ઉદાહરણમાં C6 છે, અને આ C ઇન્ફિનિટિવ. જ્યારે પણ રેખીય અણુ કોઈ પણ આવે તો એ ભાઈમાં કયું શું આવે? Cn બરાબર C ઇન્ફિનિટિવ ઓક્સિસ આવશે. હવે આ થયું. એક બીજી વસ્તુ રહી ગઈ, Cn બરાબર C1. આ વસ્તુ એકદમ સિમ્પલ છે, એટલું બધું દિમાગ ચલાવવાનું નહીં, એક જ રોટેશન મળશે. મોલેક્યુલ ઓબ્ઝર્વ કરતા આવડવો જોઈએ. સપોઝ મોલેક્યુલ મેં લખું, મોલેક્યુલ લખું છું, કાર્બન જોડે HCl Br અને I. બુકમાં જોજો, બુકમાં આપેલા છે મોલેક્યુલ. હવે કાર્બન જનરલી એનું સંકરણ, કેમ કે બધા જો Cl એની સંયોજકતા 1, આ હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? 1 જોડાઈ જાય. કાર્બનની 4 ખાલી કક્ષકોમાં આ જોડાશે, અને આકાર કયો બનશે? સમચતુષ્ફલકીય, એટલે કે હાઇડ્રોજન. ત્યાર પછી બીજો ક્લોરીન, પછી આ એક સમતલી ભાર બ્રોમિન, અને છેલ્લો છે સમતલી પીછું એટલે કે પાછળ આયોડિન. હવે મેં અક્ષિસ કોઈ પણ લઉં, આ ભાઈમાં મોલેક્યુલ કેવો છે તે લાવજો.
નહીં મેળ પડે. કરીએ કંઈ ખેલ તો કરીશું. બે એક સેન્ટરમાં કાર્બન છે, નહીં મેળ પડે. ચાલો મૂકો એને. હવે આમાં આકાર કેવો છે તેની વાત કરીએ કે એક જ સેકન્ડ. આ બે એક સમતલમાં હાઇડ્રોજન ક્લોરીન બ્રોમિન સમતલની આગળ એટલે પેન લાવ અને આ ભાઈ પાછળ છે. આમ હવે બધા મોલેક્યુલ જુદા જુદા છે તો બધા મોલેક્યુલ જુદા જુદા તો એક અક્ષિસ પસાર કરો તો ગમે તેનું રોટેશન આપીશ ને ભાઈને કે આ Cl જે Br છે ને આઈ તો આપણને એવું ને એવું તદેવ સ્થિતિ મળી હોય, પણ આમાં રોટેશન એક જ પોસિબલ બનશે. કેમ કે સપોઝ આમથી આમ આલું રોટેશન તો ભાઈ Br ને Cl ની જગ્યા પ્લેસીસ જગ્યા બદલાઈ ગઈ એટલે કે અભિન્ન અને તદેવ બંધારણ મળે નહીં. તો આમાં છે ને અક્ષિસ આમ પસાર કરું સપોઝ આમ લંબ આ ત્રણ તો એક આ સમતલ બોર્ડના સમતલમાં એક બોર્ડની બહાર છે ને એક બોર્ડની પાછળ છે. તો આમાં Cn બરાબર 360 ડિગ્રી એટલે કે આખું રોટેશન આપી દે. કેટલો? Cn બરાબર 360 ડિગ્રીનું રોટેશન આપવું પડશે. કેટલું? 360 ડિગ્રીનું રોટેશન. 360 રોટેશન કેવું? એન્ટી ક્લોક વાઇઝ રોટેશન 360 આખો ફરાઈ જશે એટલે કે 360 રોટેશન આપી છે. એટલે કે મોલેક્યુલમાં જે હતા હાઇડ્રોજન તો ઓફ સાઈડ એવો ને એવો કેમ કે અક્ષિસ અહીંથી પસાર થાય ઉપથી, પણ આ ભાઈ અહીં બીઆરના સ્થાને નહીં આવે કે આઈના સ્થાને નહીં આવે, હતો ને ત્યાંનો ત્યાં Cl Br અને આ આઈ. તો આ તદેવ સ્થિતિ મળી ગઈ એક જ રોટેશન કેટલા 360 ડિગ્રી આખું ફરાઈ દીધું હતું એવું ને એવું પ્લેસ પર લાવી દીધું. તો આ Cn બરાબર કેટલું 360 તો n ફાઇન્ડ આઉટ કરવા 360 ભાગ્યા રોટેશન કેટલાનું 360 કેન્સલ એટલે કે 0 ના થાય 1 થાય. તો Cn બરાબર કેટલું થશે C1. ત્યાર પછી C2 ઓક્સિસ તો જોયેલી છે, ના જોઈ હોય તો કહી દઉં ફરીથી. એટલે H2O નો મોલેક્યુલ H1 H2 બરાબર આવો હતો. એમાં લીધી હતી C2 એ બી C2 બી ફાઇન્ડ આઉટ કરી હતી. તો C1 C2 C3 મેં ફરીથી લખ દઉં. C1 ફાઇન્ડ આઉટ કરી દીધી આપણે, C2 ફાઇન્ડ આઉટ કરી દીધી, C3 ફાઇન્ડ આઉટ કરી, C4 C5 C6 અને C ઇન્ફિનિટી. બધા મોલેક્યુલ બધી ટાઈપના મોલેક્યુલ આવી ગયા. આ કેટલાક મોલેક્યુલ લેવા છે ને તો અઘરા છે. સપોઝ C2 ફાઇન્ડ આઉટ કર્યું હોય તો જોઈ લઈએ કે આપણે પિરિડીન લઈએ. કોને? પિરિડીનનો અણુ કેવો છે? પિરિડીન. આ ભાઈ છે પિરિડીન ભાઈ બરાબર. તો આ ભાઈ આવો છે. આપણી ડેફિનેશન એવું કે અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક કલ્પો જેને અણુલક્ષીને ઘડિયાળના કાંટાની 1 2 3 4 5 થશે આવું રીતનું. પણ આ મહિમા કરવાનું હું ખબર છે કે ભ્રમણ અક્ષ કેવી કલ્પું. હવે અણુ તો સમતલીય છે આમ કલ્પું અક્ષ તો મારે રોટેશન કેટલું 360 નું આપવું. 360 નું રોટેશન આપીશ તો એસિડી C1 બરાબર C3. પણ આપણી આ ભ્રમણ અક્ષની ડેફિનેશન એવું કહે છે કે અણુમાંથી પસાર થતી અક્ષ એવી કલ્પો કે મહત્તમ સંખ્યામાં. આ ધ્યાન રાખવા જેવું છે કે અક્ષ એવી જ કલ્પો કે મેક્સિમમ અભિન્ન બંધારણ કે સમતુલ્ય બંધારણ મળવા જોઈએ. તો અહીંયાથી પસાર કરું તો આ ઉપર જતું રહેશે તો અભિન્ન બંધારણ નથી મળવાનું. આમ કલ્પું આમ સપોઝ આમ તો આ ઉપર જશે તો અભિન્ન નહીં મળવાનું. 180 નું રોટેશન 360 નું આપીશ તો મળી જશે, એ તો ચાલવા નહીં. તો આપણે કલ્પી કહી શકાય આમ Cn બરાબર. કેટલાનું રોટેશન 180 18 2 36 એટલે કે 2 આવશે Cn. તો આ પહેલું 180 રોટેશન કેવું? એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ એટલે કે થશે કેવું? સમતલીય અણુ નાઇટ્રોજન એસિડિસ જ રહેશે ત્યાંનો ત્યાં ક્યાં કે ત્યાંથી જ અક્ષ પસાર થાય, પણ થશે કેવું? 180 એટલે એવું થશે આખું પ્લેસ ચેન્જ થશે એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે કાર્બન નંબર 1 વાળો જગ્યાને 5 પર આવશે, અહીંયા આવશે અને 5 વાળો અહીંયા જશે.
એવી જ રીતે ફોરની જગ્યા કોણ લેશે? 2 લેશે, એટલે કે આખો રોટેટ પાછળથી થઈને 2 ની જગ્યાએ આવશે ને 4 અહીંયા આવશે. અને આ ભાઈ 3 વાળો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. આ એક, આ C2 1 મળ્યું. હવે બીજું ફરીથી રોટેશન આપું 180 નું, કેટલાનું? 180 ડિગ્રી રોટેશન. કેટલું? 180 ડિગ્રી રોટેશન એન્ટી ક્લોકવાઇઝ ફરીથી આપીશ તો થશે કેવું? નાઇટ્રોજન તો જગ્યાએ જ રહેશે, પણ ફરીથી જગ્યા કેવી થશે? 5 વાળો, એટલે કે પાછળથી ફરીને 5 અહીંયા આવી જશે અને 1 તો અહીંયા જશે, પછી 4 અહીંયા આવી જશે અને 2 અને અહીંયા 3. તો કેવું મળ્યું? અભિન્ન, એટલે કે એલા જેવું મળ્યું. એટલે કે કઈ સ્થિતિ મળી? તદેવ પિરિયડમાં રિંગ આવે. ભૂલી જતા નહીં. કેટલી વાર ભૂલી જવાય છે, મારાથી ભૂલી જવાય, એમાં કોઈ પ્રશ્ન નહીં, ભૂલી જવાય. બરાબર છે. એટલે કે રિંગ આવે ને 100% આવે. આ રીતે E મળ્યું. એટલે કે Cn બરાબર કઈ મળી આપણને? ભ્રમણાંક C2. C1 જોયું, C2 જોયું, C3 જોયું, C4 5 6 7 નહીં જોયું ભાઈ. 7 જોવું હોય તો એ મોલેક્યુલ દોરવો પડે મારે, પણ નથી દોરવો મારે. 7 ક્યાંક જનરલી દેખવામાં જ નહીં આવે. હવે આ મુખ્ય ભ્રમણાક્ષ થઈ ગઈ જનરલી મોટાભાગના અણુઓ, પણ કેટલાક અણુઓ છે એમાં ટ્રાય કરવા જેવો છે. બુકમાં આપેલા મોલેક્યુલ છે, એમાં ટ્રાય કરશો તો C1 C2 C3 C5 કઈ રીતના આવે છે તે ખબર પડશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજી કદાચ 1 2 5 મોલેક્યુલની મુખ્ય ભ્રમણાક્ષ ફાઇન્ડ આઉટ કરીશું. પછી જોઈશું સિગ્મા પ્લેન ઓફ સિમેટ્રી. એટલે કે 2 પ્રકારના પ્લેન આવે છે, એક હોરિઝોન્ટલ પ્લેન અને એક વર્ટિકલ પ્લેન. એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષ આવડે તો પછી આવડે, કેમ કે એ પ્લેન એવા મૂકવાના છે. એક પ્લેન એવું છે કે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવા પ્લેનને હોરિઝોન્ટલ પ્લેન કરે, એટલે કે પ્લેન પાસ કરવાનું. પ્લેન પાસ કર્યા વગર એક બાજુનો ભાગ બીજી બાજુનું પ્રતિબિંબ હોય. આ બધી વાતો આગળના લેક્ચરમાં કરીશું, તો કન્ટિન્યુ રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો.